મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું આંબળાનું અથાણું. તો આપણે આ આંબળા લીધા છે 500 ગ્રામ આંબળા લીધા છે આપણે આ, અને આપણે આ 150 ગ્રામ મેથીના કુરિયા લીધા છે, અને આ તીખા લીધા છે આપણે આ સંભાર વઘારવા માટે. આ હિંગ લીધી છે, અને આ વરિયાળી લીધી છે 1 ચમચી, અને આ 2 મોટી ચમચી આપણે ગોળ લીધો છે, અને આ મીઠું લીધું છે આપણે 1 ચમચી. 1 ચમચી હળદર લીધી છે, અને આ 3 ચમચી આપણે આ લાલ મરચું લીધું છે પાવડર, અને આ તેલ જોશે આપણે સંભાર વઘારવા માટે, અને આ પાણી જોશે આપણે આ આંબળા બાફવા માટે. તો આપણે હવે આંબળા બાફી લેશું. તો આ એક કુકર લીધું છે, એમાં આપણે આ આંબળા નાખશું. આ આંબળા પણ આપણે ધોઈ લીધા છે, અને આમાં આપણે પાણી નાખશું. ને આપણે થોડુંક આમાં મીઠું નાખશું બાફવામાં. તો હવે આ ઢાંકણું બંધ કરી દેશું. અને આ ગેસ ચાલુ કરશું, અને આપણે આ આંબળા બાફવા મૂક્યા છે. હવે 4 થી 5 સીટી આપણે ખાવા દેશું. તો 4 થી 5 સીટી થઈ ગઈ છે, આંબળા બફાઈ ગયા છે, આપણે જોઈ લેશું. તો આ ગેસ બંધ કરશું. તો આંબળા બફાઈ ગયા છે. તો હવે આપણે આને આમાં બહાર કાઢી લેશું. તો આ રીતે આપણે બધાય બહાર કાઢી લીધા છે. તો હવે આપણે આને ઘડીક ઠંડા થવા દેશું. તો આ ઠંડા થઈ ગયા છે. તો હવે આને આ રીતે આપણે શીરું કરી નાખશું આ રીતે, અને આમાંથી ઠળિયા આપણે બધા કાઢી લેશું બારા આ રીતે. આ રીતે આપણે બધી શીરું અલગ કરી નાખશું. તો આ રીતે આ બધા ઠળિયા આપણે કાઢી લેશું. તો આ રીતે આ આપણે બધા ઠળિયા કાઢી લીધા છે. તો આપણે આ બધી શીરું જુદી થઈ ગઈ છે. તો હવે આપણે આમાં આ મીઠું નાખશું. બે ચમચી છે મીઠું. હવે આપણે આને મિક્સ કરી દઈશું. હવે આપણે આને તડકે સૂકવવું પડશે. આ અથાણું આને 5 થી 6 કલાક તો લાગશે તે સુકાતા. તો હવે આપણે આને તડકે સૂકવી દેવું. 5 થી 6 કલાક થઈ ગઈ છે. તો આ આંબળા આપણા સુકાઈ ગયા છે. આ રીતે બધા સુકાઈ ગયા છે. આ 500 ગ્રામ આંબળા હતા એટલા થઈ ગયા છે, સુકાઈ ગયા એટલે. તો હવે આપણે આ સંભાર વઘારી લેશું. તો આ તપેલીમાં આપણે તેલ લીધું છે આ સંભાર વઘારવા માટે. તો આપણે આ ગેસ ચાલુ કરશું, અને આ તેલ ગરમ કરવા મૂકશું. તો હવે આપણે આમાં બધો આ મસાલો તૈયાર કરી નાખશું. આ મેથીના કુરિયા છે આ રીતે.
તો એમાં આપણે આ હિંગ નાખશું, અને આ કાળા મરી છે એ પણ નાખી દઈશું આપણે. રીતે અને આ હળદર છે એ પણ નાખશું આપણે. તો આ તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે હવે આમાં વઘાર કરી લેશું. તો હવે આપણે આ મિક્સ કરશું આ રીતે. આ શિયાળામાં તો આંબળા પણ મળતા જ હોય છે, સિઝનમાં આંબળા મળે. તો તમારે આ રીતે આથણું બનાવવું હોય આંબળાનું, તો તમે ઝાઝુ આથણું 2 કિલાનું પણ તમે આ રીતે બનાવી શકો છો. કાચની બરણીમાં ભરી અને તમે લાંબા સમય સુધી રાખી શકો છો. તો આપણે આ ધાણા નાખશું આખા, અને આ વરિયાળી છે એ નાખશું. અને મીઠું નાખશું આપણે. સ્વાદ અનુસાર. અને આ લાલ મરચું નાખશું આપણે. આ 2 ચમચી નાખ્યું છે આપણે. હવે આને મિક્સ કરશું. અને આમાં આપણે ગોળ નાખશું. એક ચમચી આપણે લીધો છે ગોળ. હવે આપણે ગોળ અને મિક્સ કરી દઈશું મારી પાસે. બહુ સરસ બને છે આથાણું આંબળાનું. ખાવાની મજા આવે એમ. અથાણું એવું મસ્ત બને, આ સરસ બને અથાણું. આ અથાણું તમે પણ લાંબા સમય સુધી રાખી શકો છો. આ બગડતું નથી એમ. તમારે તેલ ગમે તે તમે કાચની બરણીમાં ભરો, બોટલમાં ગમે તે ભરો, એટલે એની ઉપર તમારે તેલ આ રીતે રાખવાનું ઉપર, એટલે આથણું બગડશે જ નહીં. તમારું આથણું એવું ને એવું રહે. આ તો આ સંભાર ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે આ આંબળા નાખી દઈશું માલપા. આ રીતે આપણે આને મિક્સ કરી લઈશું. તો હવે આપણે સર્વ કરશું. તો આ રીતે આપણે સર્વ કરશું.
તૈયાર છે આંબળાનું અથાણું. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું આંબળાનું અથાણું.